બધે લોહીના ડાઘા પડ્યા છે. આપણે ફાઇનલી આ સોફા પર બેઠા છે ને નિરાંતનો શ્વાસ લીધો છે. સવારમાં જો આપણે કપડાં વોશ કરવા બેઠા ને તો પ્લાસ્ટિક અમે દરરોજ ઢાંકીએ છીએ મશીન ઉપર. તો જેવું મેં પ્લાસ્ટિક લીધું ને તેમાંથી ઉંદરડાનું નીકળ્યું બચ્ચું અને મશીન પાછળ ફસાઈ ગયું છે. ને આપને ઉંદરડાથી લાગે બીક એટલે મેં જિજ્ઞેશને બોલાવ્યા છે. મેં તમે આવો એટલે ઉંદરડાને બચ્ચું કાઢી દે એટલે આપણે આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ. બાકી હું વિડીયો લેવા ગઈ ને ત્યાં તે છે હું આમ વિડીયો લેવા ગઈ ને જો આ બાજુ ફસાઈ ગયું હતું ત્યાં તે ઉતરી ગયું. ત્યાં ગરોળી બેઠી છે. જો ગરોળી તો ઓલવેઝ હોય જ છે. તમને દેખાય તો નહીં દેખાય થિંક દિવાલ પેલી માંડી આવી જાય છે. તો આપણે બધા કપડાં લઈ લેવા પડશે ને તો કપડાની અંદર કરી જશે. જો આ લાકડીના સહારે આપણે એને કાઢવાનું છે. જીમનેસ આવી ગયા છે કાઢવા માટે. મશીનમાં ન ઘરી જાય ને એનું ધ્યાન રાખવું પડે. બાકી જેવું મેં પ્લાસ્ટિક લીધું ને તરત ઊંચો કૂદકો માર્યો એને. હલતી નથી. ગરોળી તો રોજ બેઠી જ હોય દિવાળી, મને ખબર છે. બે ગરોળી છે. જિજ્ઞેશ કે મંગળવાર છે તો મરે ને. મેં કીધું મારવી નથી, આપણે ભગાડવાની છે અહીંથી. જો ઉપરથી દિવાલે જતી જો ગરોળી તો ગઈ. બે ગરોળી ગયું. નાટા મારી હલતી નથી. શું કરશું તો ચીપીઓ લેતી ચીપિયાથી પકડી લેવો. ચીપી આપું છું, પૂંછડી પકડીને જવા દે. પેલા છે ને આમ ફસાઈ ગઈ હતી. મશીન આમ નજીક હતું ને તો માંડ તો એ નીકળી. આમ પાછળ ઘાસ બહુ થયું છે ને એમાં મને એમ છે આવી ગઈ છે. આવે સુંદર. ફાઇનલી જો ઉંદરડાને કાઢી લીધો છે. જોઈ ત્યાં ફસાઈ ગયો તો મશીન આમ છે ને નજીકથી હતું એટલે આપણે છે ને ઉંદરડાથી બહુ બીક લાગે. ગરોળીથી હોય એટલી નથી બીતી. ગરોળી તો અમારા ઘરમાં બહુ આટા મારતી હોય, અહીંયા બહાર ગેલેરીમાંથી પાછળ બારીએથી આવતી હોય. બટ જેટલી મને ગરોળીથી બીક નથી લાગતી ને એટલી મને ઉંદરડાથી બીક લાગે. ઉંદરડો હોય ને તો હું એ રૂમમાં હું જાઉં પણ નહીં. એટલે ફટાફટ મેં જિજ્ઞેશને ઉઠાડ્યા ને હજી મારે કપડાનું બધું કામ બાકી છે. હજી તો ઉઠીને નાહી ધોઈને મેં નાસ્તો જ કર્યો હતો. તો ચાલો આપણે ફટાફટ હવે કપડાં નાખી દઈએ. જો અમારે અહીંયા પાછળ પ્લોટમાં બધું ઉગેલું છે ને દેખાડ મેં ઉપરથી પણ બતાવ્યું. તો એના લીધે બહુ બધું અહીંયા ગ્રીલમાંથી આવી જાય છે. જો અહીંયા કોકળ ગઈ આવી છે. એટલે આ બધાનું રીઝન શું કે અહીંયા ઘાસ બહુ ઉગી ગયું છે ને એમાં ચોમાસાનું. ત્યાં ખુલ્લી છે ગ્રીલ એટલે આવી જાય છે. આનું કંઈક સોલ્યુશન લાવવો પડશે. આપણે પપ્પાને કહેશું. કે ઊંધી લટકે છે, નીચે ઉતરે છે.
અને આ બાજુ જો જિજ્ઞેશને વહેલા ઉઠાડી દીધા ને કે તે મને વહેલો ઉઠાડી દીધો પણ તમને ફાયદો થયો ને જો વહેલા ઉઠીને કામ લઈને બેસી ગયા. ભાઈ દવે જિજ્ઞેશ ગુડ મોર્નિંગ સીતારામ. ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી છે ને મારે આજે બ્લોગનું સ્ટાર્ટિંગ નથી થયું ઉંદડામાં. બાય ધ વે વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા ખુશ હશો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર બ્લોગ્સ. જે લોકો બ્લોગ જોયું છે ને લોટ્સ ઓફ થેન્ક યુ. આવી જ રીતે અમને સપોર્ટ એન્ડ પ્રેમ આપતા રહેજો. ડેઈલી મને કોઈક ને કોઈક મળે ને તો ઘણા ખરા મને કહે છે કે અમે તમારા બ્લોગ જોઈએ છે, મજા આવે છે, કંઈક શીખવા મળે છે. તો એના માટે હું તમારો સૌનો દિલથી આભાર માનું છું કે તમે અમને આટલો ટાઈમ આપીને અમારા બ્લોગ જુઓ છો. બિકોઝ અત્યારે સમયની કિંમત બહુ છે. કોઈ વ્યક્તિ માટે સમય આપવાનો એનાથી વિશેષ કાંઈ નથી. તો તમે એ સમય અમારા બ્લોગ માટે આપો છો એના માટે તમને દિલથી આભાર. ને આ બાજુ જો આપણે કચરાને બધું બાકી છે. આ ગોકળ ગઈ હું જોઈ ગઈ ને મેં કીધું જો આપણે એને બતાવીએ આજે બ્લોગમાં. જો આપણે સવારમાં છે ને જિજ્ઞેશને પારણા કરાવવાના છે ભાખરીથી. આ બ્રિજેશની ને આરવિનની ભાખરી બની ગઈ છે. અને આ બાજુ જો અરવિંદ મને છે ને ડિસ્ટર્બ કરવા આવતો હતો તો મેં એને રોટલીનો લોટ અને વેલણ લઈને આપ્યું છે. વેલણ એ મારી પાસે લઈને આવ્યો અને એને રોટલી બનાવી હતી. તો પછી જો રોટલીનો લોટ મેં થોડોક આપ્યો છે તો ભાઈ મથે છે. ચાલો હારું તને મામાને ખવડાવી લઉં. ચાલો આજે રાંધણછટ છે તો આપણે લેવાની છે મેં. હા ભાઈ જો સવારમાં છે ને લાકડીથી સ્ટન્ટ મેળ્યા છે કરવા. લાકડી ઉંદરડાને કાઢવા માટે લીધી હતી ને આ બાજુ બ્રિજેશ બીવે છે કે મને વગાડી ન દે. બટ મેં આની પાસેથી લેવાની ટ્રાય કરીને તો ભાઈ રડે છે પણ એ આ બાજુ રમે છે એટલે ચાલ્યા કરે છે. હજુ નાવા ધોવાનું હજુ ભાઈને બાકી છે, આપણે ફ્રી નથી થયા એટલે. અને જિજ્ઞેશને કંઈક આજે ઓફિસમાં કાપ છે એટલે જિજ્ઞેશ ઘરે છે. કેમ થશે જિજ્ઞેશ? જવાનું છે ઓફિસે? તો પાવર નથી તો શું કરશો જઈને? તોય બેસશો. બાકી ઘરથી છુટકારો લેવું છે એવું ને? જોયું ભાઈ ઘરથી બધા જેન્ટ્સ લોકો ઘરથી એટલા આમ દૂર ભાગે ને કારણ કે ઘરે જો રહે તો પછી અહીંયા ટાબરિયાને સાચવવા પડે. એટલે એનું માનવું એમ છે કે આપણે ઓફિસે જઈએ. હવે ખબર નહીં જાય કે નહીં. આપણે ટિફિન પણ આજે બનાવ્યું નથી કે નહીં બનાવતી એટલે નથી બનાવ્યું. અને આવું બધું ચાલ્યા કરે છે ને વાગ્યા છે 10:15. થોડું ઘણું આપણે કામ બાકી છે એ કરી નાખીએ. જો સવારમાં છે ને લેડીઝ માટે આ બધું કામ કરવું ને એના માટે બહુ મોટો એક ટાસ્ક કહેવાય. સવારમાં ઉઠીને કચરા પોતા વાસણ કપડાં 2 હાથ છે ને 12 હાથનું કામ કરે ને તો પણ કામ ફિનિશ ન થાય. ટિફિન કરવાનું, છોકરાઓને સ્કૂલે મોકલવાનું, અમારા જેવા નાના ટાબરિયા હોય વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ એટલું કરવા આવે, એને હેન્ડલ કરતાં કામ કરવાનું. અને એ કામ સાથે લેડીઝ એક શાંત માઇન્ડ રાખીને કામ કરે ને તો જ ચાલે. હવે આજે ખબર નહીં મને આ પગની પિંડી છે ને બહુ દુખે છે. સવારની ઉઠીને ત્યારની આટલી પિંડી દુખે છે. અને આપણે છે ને એકચ્યુઅલી B12ના ઇન્જેક્શન પણ બહુ બધા લીધા છે. જ્યારે જાઉં ત્યાં ડૉક્ટર એમ કે B12 ઘટે છે. B12ના રિપોર્ટ પણ કરાવેલા છે અને ઇન્જેક્શન પણ લઈ લીધા છે. ફરીથી દુખવાનું શરૂ થઈ ગયું છે. એટલે હવે 1-2 દિવસ વેઇટ કરીએ. B12નો પ્રોબ્લેમ છે કે પછી ક્યારેક એવું દુખતું પણ હોય વધારે પડતા લોડના કારણે. જોઈએ હવે. અને આજે છે ને ઉંદરડાથી મને મારી ઓફિસ યાદ આવી ગઈ. અને બીજી એક વાતથી પણ આજે મેં મારી ઓફિસને યાદ કરી. હું તમને કહું કે અમે ઓફિસમાં જઈને તો ત્યાં ઓફિસમાં જતી ને હું તો ત્યાં બહુ બધી પસ્તી હતી. આમ ગવર્મેન્ટ ઓફિસ હતી એટલે ત્યાં કાગળિયા તો બહુ જ હોય. તો ઉંદરડા તો શું પણ ત્યાં છછુંદર પણ એટલી હતી ને અમારા નજરે સામે અમે જોતા એટલી બધે ત્યાં ઉંદરડા હતા. અને બીજી એક વાત કે આજે છે ને રાંધણછટ છે તો અમે છે ને ઓફિસ જતી ને હું ત્યારે તો અમે છે ને લેડીઝ જે બધા સ્ટાફ હતો ને અમે સરને કહેતા કે સર આજે રાંધણછટ છે તો અમારા લેડીઝોને વહેલી રસોઈ કરવાની હોય તો છે ને આપણે વહેલી રસોઈ કરવા માટે અમને વહેલા છોડી દો. એટલે સર અમને બહુ ખીજવતા અને છે ને છોકરાને ખીજવતા કે તમારે વહેલું નથી જવાનું. એમ કે તમારે એમ કે શું ઘરે કામ હોય, એમ કે લેડીઝોને તો કામ હોય. એટલે એ બાને અમને છે ને સર વહેલા છોડી પણ દેતા. તો રાજુ સર જો તમે મારા બ્લોગ જોતા હોય તો આજે મેં તમને ખાસ યાદ કર્યા છે. એટલે તમે ધ્યાન રાખજો. ને ઘણીવાર એ સરનો નેચર પણ બહુ સારો હતો. અત્યારે તો જો કે અમેરિકામાં ફરે છે. એના ગુડ લક છે કે ત્યાં એ ફરે છે એમ સારું કહેવાય. એટલે એ બાને મેં આજે ઓફિસને યાદ કરી હતી. અને રાંધણછટ છે તો આપણે મેથી પણ લઈ લીધી છે. અને બપોર પછી આપણે એનો પ્રોગ્રામ શરૂ કરી દઈશું. થેપલા કરવાનો વિચાર છે ને બીજું શું કરીએ એ ખબર નહીં. જો આપણે બપોરની રોટલી બનાવીએ છીએ ને અરવિંદને કેવી ટેવ, હું રોટલી બનાવતી હોય ને એટલે તેડ એક ધારું ચાલુ રાખે
અને આજે પપ્પા પણ લેટ આવવાના છે ને મને નહોતી ખબર, નહીં તો હું સવારે જ રોટલી કરી નાખત. તો રોટલી આપણે બાકી રાખી તો ભાઈ જો તેડ કરતા હતા. હવે એને આપણે અહીંયા કિચન ઉપર બેસાડ્યા છે અને ધમકી મારી છે કે કાંઈ અડતો નહીં તો પણ એ સાંભળે તો નહીં જ. એટલે જો બધું અડ્યા કરે છે ને આપણી છેલ્લી રોટલી છે તો આપણે બનાવીને પછી એને નીચે ઉતારી લઈએ. જો અહીંયા બહુ બધું હમણાં ઘાસ ઉગ્યું છે ને ચોમાસાને લીધે, એટલે આમાં છે ને બહુ ઉંદરડા રહે છે. એટલે જિજ્ઞેશ મને એ જ કહે છે કે એમાં નક્કી નહીં ક્યારેક સાપે નીકળે, અને અમારા આવો બનાવ બનેલો છે એરિયામાં. એટલે ત્યાંથી જો નીચે અમારા પહેલાં માળે છે ને હાવ ગ્રાઉન્ડ ફ્લોર પર ત્યાં વાડો છે ને ત્યાં અંદર આવે છે ઉંદરડા. એટલે એના પ્રોટેક્શન માટે કંઈક કરવું તો પડશે જ. ક્યારેક નક્કી ન કહેવાય, કોઈ સાપ જેવું જાનવરે આવી જાય તો પાછું પ્રોબ્લેમેટિક થઈ જાય. એટલે અને આ ઘાસ છે ને પપ્પા ઘણીવાર આટલું કાપી આવે છે, પણ આ વખતે તો બહુ બધું ઉગી ગયું છે ત્યાં સુધી, બહુ મોટો પ્લોટ છે. એટલે કાપી આવે તો એ એટલું બધું તો કંઈ અમે પેલું ન કરી શકે. પપ્પા છે ને આ બધું થોડું ઘણું ખડ ઘણીવાર કાપી આવતા હોય. જો હાર્વીને છે ને દવાની બોટલ ફોડીને કામ વધાર્યું છે. જો કાચની બોટલ ઓલી દવાની એણે પાડીને ત્યાં થોડોક લોહીનો ટચકો થઈ ગયો છે, તો બધે એણે લોહીના ડાઘા પાડ્યા હતા. જો અહીં લોહી નીકળે છે. પપ્પા છે ને બેન્ડેડ રાખે છે સાથે, તે લગાવી દે છે. જો પપ્પા બેન્ડેડ લગાડે છે. હાલ લગાડ દો પગે, હાલ આયન હેડો બેસી જા. બેન્ડેડ ની પટ્ટી લગાવી છે, રેવા દેજો. લઈ જો મશીન. હા એલા રેપિડમ લઈ ગયા. કેમ એનું શું કરવું? જોતું હશે. આનું પાના જે લઈ ગયા પાછા જ લાવે. મોટા લઈ ગયા કે નાનું? નાનું દીધું છે. હાલ હમણાં જોજો હાલે જોજો, લંગડો હાલશે. હાલ હાલ આમ હાલો સુઈ જવાનું. ચાલો હું તમને કહું આનું રીઝન શું હતું ખબર? અહીંયા દવા હતી તો ભાઈએ લઈ લીધી હશે, અને હું કંઈક કામ કરતી હતી તો લઈને પછી ક્યારેય મથવા મળ્યો ને મને નથી ખબર. અને જો આખી બોટલ ભરેલી હતી એની દવા, પણ અમે પીવડાવી નહોતી. તો એ બધા એના કારનામાં હતા. જો અહીંયા એની દવા હું મૂકું છું, ઉપર રાખું છું, પણ ક્યારેય ભાઈ ચડી ગયા ને હમણાં એને છે ને જ્યાં ત્યાં ચડવાનું બહુ વધી ગયું છે, એટલે એમાં બધું થયું છે. વાગી ગયા છે 6, અને આજે અમારા ગુજરાતી તહેવારોમાં જોઈએ ને તો આજે મારો રાંધણ છઠનો એક દિવસ છે. છઠ સાતમ આવે, જ્યાં નાની સાતમ કહેવાય. હજી જે જન્માષ્ટમી આવશે એ આઠમ તો બાકી, એ સાતમ આઠમ બાકી છે. હવે આ નાની સાતમ છે ને તો એના આગલા દિવસે છઠ આવે. તો છઠના દિવસે જો અમારે રસોઈ કરવાની આવે, તો એની અંદર જો મેં થેપલા બનાવ્યા છે. એકચ્યુઅલી આ રસોઈ અમે આજે કરશું, અને કાલે આને ઠંડુ ખાવાનું. આ થેપલાનો લોટ છે આપણે જે કહીએ, અને આ તીખી પૂરી એટલે કે ઢેબરાનો લોટ હું બાંધું છું. 2 વસ્તુ આપણે બનાવવાની છે, અને મરચાં તળી લેશું અને દહીં ને અથાણું ને એવું બધું ખાઈ લેશું. એકચ્યુઅલી બધાને બીજા કલ્ચરની ના ખબર હોય એટલે મેં થોડુંક તમને ડિટેલમાં કીધું. આપણે ગુજરાતી ફેમિલી છે, કાઠિયાવાડીને ખ્યાલ હોય, પણ બીજા જે લોકો છે એને આટલી બધી ખબર ન હોય, એટલે મેં તમને થોડું અમારા જે તહેવાર આવે છે એનું તમને ડિસ્ક્રિપ્શનમાં મેં કીધું. એટલે આ રીતનું હોય છે. ને કાલે છે ને પછી સાતમ આવે તો કાલે આ બધું ઠંડુ જ ખાવાનું આખો દિવસ. કાલની જે સાતમ હશે ને પછી તમને કાલે વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ. પણ અત્યારે જો આપણે કુકિંગમાં શરૂ થઈ ગયું છે, અને આજે બહાર આપણે નીકળીએ ને એટલે બધે ક્યાંક ને ક્યાંક તેલની તળવાની ને એની સ્મેલ આવતી જ હોય. એટલે એવું બધું ચાલ્યા કરે છે. ને આ બાજુ આપણો બ્લોગ જોવાય છે, સાથે સાથે એન્જોય કરીએ છીએ. અને જિજ્ઞેશને પણ મેં આજે વહેલા બોલાવી લીધા હતા, બટ હાર્વિનને સાચવા માટે. તો હાર્વિન તો પપ્પા સાથે જતો રહ્યો. પપ્પા કે મારે મોડું થશે, એટલે મેં જિજ્ઞેશને બોલાવ્યા. જિજ્ઞેશ કેમ છે? લાઇટ આવી ગઈ હતી ઓફિસે? તો કેમ શું કરતા હતા? બીજી જગ્યાએ બીજી ઓફિસે ગયા હતા. બીજી ઓફિસે? ઓકે. અને અમે છે ને થેપલાને ઢેબરા કહીએ, અને જિજ્ઞેશ છે ને એટલે એકચ્યુઅલી ઢેબરા જ કહેવાતા હોય, બટ જિજ્ઞેશને એમ કહે છે કે પૂરી વણીએ ને આપણે તળેલી પૂરી તીખી, એ નહીં કે ઢેબરા કહેવાય, ને થેપલાને થેપલા કહીએ. અમે પહેલેથી છે ને થેપલાને ઢેબરા કહીએ, એટલે અમારે આ બંનેમાં બહુ કન્ફ્યુઝન હોય. એટલે આપણે ઢેબરા પણ કરવાના છે,
અને થેપલા પણ કરવાના છે. જિજ્ઞેશ તો મને ના પાડે છે કે બધી તારે મહેનત નથી કરી તો રહેવા દે, બટ મેં કીધું ના, આપણે 2 વસ્તુ બનાવશું થોડી થોડી. આ તો કાલની રસોઈ છે, જો આજની રસોઈ, આજ સાંજની રસોઈ તો જ મારે બનાવવાની બાકી છે. મેં પપ્પાને પણ કીધું હતું, પપ્પા કે મારે લેટ થશે. મેં તો આરવિંદને સાચો ને તો હું સ્ટાર્ટ કરી દઉં. તો પપ્પા આવી ગયા ને આરવિંદને લઈ ગયા છે, ત્યાં જિજ્ઞેશ પણ આવી ગયા છે. એટલે હવે આરવિંદભાઈ સચવાઈ જશે એટલે આપણે ફટાફટ આ બધું કામ કરી દઈએ. બાકી તમે શું બનાવવાના છો કોમેન્ટ જરૂર કરજો. એન્ડ હા, જે લોકો કોમેન્ટ અને લાઇક નથી કરતા એને ખાસ હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમને અમારા વિડીયો ગમતા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો, લાઇક કરી દો, જેથી કરીને મને એમ થાય કે ના, તમને અમારા વિડીયો ગમે છે. એકચ્યુઅલી ઘણા લોકો સાથે મારે વાતચીત થાય ને ફોનમાં કે મેસેજમાં, તો બહુ બધા મને કહે છે કે અમે તમારા વ્લોગ્સ જોઈએ છે, મજા આવે છે વ્લોગ્સ જોવાની, આ તે બહુ મને પોઝિટિવ રિવ્યૂ આપે છે. બટ કોમેન્ટમાં મને આ રિવ્યૂ મળે ને તો મને બહુ આનંદ થશે કે ના, એકચ્યુઅલીમાં જે હું આ કામ કરું છું એનો મને આટલો સપોર્ટ તો મળે છે એમ. એટલે સો પ્લીઝ ચેનલમાં લાઈક અને કોમેન્ટ તો ખાસ કરજો, એટલે એટલો તમારો અમને સપોર્ટ મળતો રહે. આ બાજુ આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને બીજે આરવિંદ છે ને પટ્ટી ઉખેડીને આવ્યો છે, તો પૂછું છું પટ્ટી ક્યાં ગઈ? તો જિજ્ઞેશ પૂછે છે કે શેની પટ્ટી? એકચ્યુઅલી જિજ્ઞેશને મેં આ વાત કરી જ નથી. આ શું થયું હતું તને? શું થયું હતું તને? પટ્ટી કેમ લગાવી હતી? હું કર્યું તું તો પટ્ટી લગાવી પડી? કોણે લગાડી દીધી પપ્પાએ પટ્ટી? કોણે લગાડી દીધી હતી? એકચ્યુઅલી છે ને આજે અરવિંદભાઈ કરતૂત કર્યા હતા. દવાની બોટલ આમાંથી લઈ લીધી અને હું કંઈક કામ કરતી હતી તો ફોડી નાખી. જાય આખી દવાની બોટલ ફોડી. તો મેં ત્યારે જોયું ને પગમાં, મેં વાગ્યું છે કે નહીં, પણ ત્યારે નહોતું વાગ્યું. પણ પેલી રૂમમાં આવી ગયો ને તો છે ને લોહીના ટચકા પડ્યા હતા. તો જરી કેવું લોહીનું ટચકું છે ને અંગૂઠાને પડી ગયું હતું. એટલે પછી પપ્પાએ છે ને 1 વાગે આવ્યા ને 1-1.5 વાગે તેને બેન્ડેડની પટ્ટી એની પાસે હતી ને તો લગાવી દીધું. એટલે કહે છે પટ્ટી ક્યાં ગઈ એમ. કીધું કેમ નતું? કીધું એટલે મેં કીધું આરવીન આવે ને તો આપણે સરપ્રાઈઝ આપી કે એની બેન્ડેડની પટ્ટી બનતી. સરપ્રાઈઝ મીન્સ કે તમને આમ થોડુંક આશ્ચર્ય થાય ને કે પટ્ટી કેમ લગાવી છે. એટલે જા પપ્પાને બતા. અત્યારે જો કે દેખાશે નહીં, લોહીના ટચકા બધે પડ્યા ને ત્યારે મને ખબર પડી. અંગૂઠે વાગ્યું તો જમણા પગના અંગૂઠે જરીક. ત્યાં થોડું વાગ્યું તો અહીંયા જોઈ રહ્યું. જરીક અંદર ઘરી નથી ગયો ને કા જોયું પેલા? ના, એવું તો મેં નથી જોયું. ઘરે તો નહીં ગયો હોય. દુખે છે? દુખે છે? પણ રેતો જ નહોતો બાપા. માંડ મેં રાખ્યો. રોટલી કરતી હતી ત્યારે જો પ્લેટફોર્મ ઉપર બેસાડ્યો. આ તો ખબર નહીં ને હું વાંધો હતો ને. દવાની અહીંથી લઈ લીધી ઉપર આમ ચડીને. એની તો જો આપણે થેપલા અને તીખી પૂરી ઢેબરા એ વણીને મૂકી દીધા છે. હવે જમીને પછી તળવાનો પ્રોગ્રામ છે ને. આ બાજુ આપણે આજે રેડીમેડ લઈ આવ્યા છીએ ભાજી પાઉં. ચાલો બેસી જે. ભાખરી પણ બનાવી છે. પાઉં એટલા બધા નથી લેવા, બધા ભાખરી સાથે ભાજી ખાય. એટલે આ બાજુ પપ્પા બેસી ગયા છે, બેસીએ છીએ. વાગ્યા છે 8:45 ને જો આપણે ખાઈ પીને બધું કામ કરીને ફરીથી હવે રસોડે ચડી ગયા છે. થેપલા તળવાના છે અને આ ઢેબરા પણ તળવાના છે. એકચ્યુઅલી છે ને વચ્ચે કલાક જેવી હું ખોટી થઈ, થોડુંક મારે કામ આવે છે ને એમાં રેડીમેડ લઈ આવ્યા જિજ્ઞેશ કે ભાજી લઈ આવો. પછી મેં ભાખરી કરી તો ભાજીને ભાખરી અમે ખાધી. અને જો હવે આ બધું ચાલ્યા કરે છે. તો આપણે હવે થેપલા તળી દઈએ. પછી આ થોડી ભાખરી વધી છે એ પણ તળી નાખશો એટલે સાથે સાથે સવારે ખવાઈ જાય. અને આ બાજુ આરવીન જો થોડીક વાર રાઈડર લે છે, થોડીક વાર એના પપ્પા પાસે રમે છે. એવું બધું ચાલ્યા કરે છે ભાઈને. જો આપણું છેલ્લું કામ રહ્યું છે આજનું મરચાં તળવાનું એ કરી નાખે. જોકે છેલ્લું તો નહીં, હજુ આ બધા વાસણ ઠેકાણે કરવાના છે. આ બધું કામ તો હજુ એમનેમ જ છે ઠેકાણે કરવાનું. બટ રસોઈનું જે છેલ્લું કામ છે હવે થાય છે. અને વાગ્યા છે 9:45 સુધી હજુ આપણે કિચનમાં જ છે. તો મને એમ છે કિચનમાંથી આપણે ફ્રી થઈને છે ને ડાયરેક્ટ પથારીમાં જશું, બેડરૂમમાં. એવું મને આજે લાગે છે. હું જિજ્ઞેશને એ જ કહું છું કે જો આપણી રાંધણછટ જો કેટલા વાગ્યા તો હજુ કિચનમાં જ બેઠી છું એમ. આવું બધું ચાલ્યા કરે છે.
આ બાજુ હાર્વિન ને એના પપ્પા સ્લેટમાં કાંઈક રમે છે ને એવું ચાલ્યા કરે છે અને આજે કેટલા દિવસ પછી એને રાઇડર બહાર કાઢ્યું છે નહીતર છે ને અંદર જ પડ્યું હોય ખૂણામાં એવું બધું ચાલે છે અને વાગી ગયા છે 10 અને આપણે ફાઇનલી આ સોફા પર બેઠા છે ને નિરાંતનો શ્વાસ લીધો છે. જિજ્ઞેશ છે ને કેટલી વાર આપણે રસોઈને કરતા હોય તો ઘણી વાર આપણે પૂછવા આવે કે કેટલી વાર છે. એની એક એવી હેબિટ છે કે હું કાંઈ પણ નવીન વસ્તુ કરતી હોય ને કિચનમાં દઉં ને તો એમ કે ઉતાવળ રાખજે, ફટાફટ કરજે, ઉતાવળ રાખજે. એનું એક ચાલુ હોય તો આજે 1-2 વાર તેને મને પૂછી જ લીધું કે કેટલી વાર છે હજી એમ. તો જો હવે ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા છીએ અને આવતીકાલે સાતમ છે એનો વિડીયો પણ તમને હું શેર કરીશ. જે અમારે આપણે બધી વિધિ હોય સાતમમાં પૂજા કરવાની હોય ને શ્રીફળ ને આ તે પણ હું તમારી સાથે શેર કરીશ. તો બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.